હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે બનાવીશું મકાઈના અપમ. એની માટે મેં અહીંયા લઈ લીધા છે મકાઈના દાણા 1 વાટકી ભરીને, 2 ચમચી જેટલા લીલા વટાણા લીધા છે. એને આપણે દરદરા ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો, મેં બહુ બારીક નથી પીસ્યું, દરદરું એકદમ રાખ્યું છે. પાણી બિલકુલ અત્યારે એડ નથી કરવાનું આમાં. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે એની અંદર 2 ચમચી જેટલું બેસન અને 2 ચમચી જેટલું સોજી એડ કરીશું. મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં અડધી ચીરી જેટલું લીંબુ એડ કરી દઈશું. લીંબુના રસથી ટેસ્ટ સારો આવે. નમક એડ કરીશું સ્વાદ અનુસાર. ચપટી જેટલી હળદર, ધાણા જીરું પાવડર, કલર માટે લાલ મરચું, અને હવે આપણે એને સરખી રીતે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું, નાની નાની સમારેલી, કોથમીર એડ કરીશું અને લીલા મરચાં મિક્સ કરી લઈશું. અને હવે 4 થી 5 ચમચી જેટલું પાણી વેડીશું એમાં, તો એનું બેટર એકદમ પરફેક્ટ બની જશે. સરખી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મને થોડું પાણી ઓછું લાગ્યું, તો મેં 2-3 ચમચી જેટલું પાણી ફરીથી એડ કર્યું છે. મિક્સ કરી લઈશું ફરીથી એકવાર. આ તમે નાસ્તામાં બનાવી શકો છો, સાંજે ઇવનિંગમાં બી બનાવી શકો છો. હવે એને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું. તમે તમારા બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. હવે આપણે એમાં નાખીશું 1 નાની સ્પૂન જેટલું અજમો હાથથી મસળીને, 1 નાની ચમચી ભરીને તલ લઈ લઈશું, એ પણ નાખી દઈશું એની અંદર. હવે આપણે 1 મીઠા લીમડાની ડાળી લઈ લઈશું. એના બધા પત્તાને નાના નાના કટ કરીને આમાં એડ કરી દઈશું અને સરસ બધું મિક્સ કરી લઈશું. હવે આપણે અપમનું પેન લઈ લઈશું. એમાં થોડું થોડું તેલ એડ કરી દઈશું બધા ખાનામાં, અને બધા ખાના બેટરથી ભરી દઈશું. થોડું થોડું બેટર એડ કરીશું એની અંદર અને સરસ શેકાવા દઈશું. જો તમારી જોડે અપમનું પેન ના હોય તો તમે તવી ઉપર પુલ્લા પણ બનાવી શકો છો. ઢાંકી દઈશું. 3-4 મિનિટ થઈ ગયું છે. હવે આપણે એને પલટી દઈશું. 3 મિનિટમાં જ સરસ થઈ જશે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, એકદમ સ્લો, તો એકદમ કુરકુરા બનીને તૈયાર થઈ જશે. 2-3 મિનિટ આપણે હવે પલટાવીને શેકી લઈશું. મેં અહીંયા થોડું બેટર બચી ગયું હતું, તો જે તડકાવાળું પેન હોય છે એની અંદર બી એડ કરીને બનાવી દીધું. ઢાંકી દઈશું. બહાર સરસ વરસાદ પડે છે, તમે જોઈ શકો છો. આવા મોસમમાં આવું ક્રન્ચી અને કુરકુરું ખાવા મળે તો મજા આવી જાય. મોર્નિંગનો ટાઈમ છે, અમે ચા જોડે બનાવ્યું છે નાસ્તામાં. તમે તમારા બાળકોને બી ટિફિનમાં આપી શકો છો. આપણા મકાઈના અપમ બનીને તૈયાર છે, કોર્ન અપમ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.